चतुर्थ उत्तम भ्राता मनुर्नाम्ना मनुर्नाम्ना च तामसः पृथुः ख्यातिर्नरः केतुः इत्याद्यादश तत्सुतः। ए परीक्षित, चौथा मनु जेનું નામ તામસ હતું, એમને ત્યાં પૃથુ ખ્યાતિ નરકેતુ આદિ 10 સંતાનોના જન્મ થયા છે। તે સમયે સત્યક, હરિ, વીર નામે મુખ્ય દેવતાઓ હતા। ઇન્દ્રનું નામ ત્રિશિખ હતું, જ્યોતિર આદિ ધામ હતા। હે રાજન, તામસ નામના તે મન્વંતરમાં વિદ્રુતિના પુત્ર વૈદ્રુતિ નામે દેવતાઓ હતા। આ મન્વંતરમાં ભગવાને હરિમેધા ઋષિના પત્ની હરિણાના ગર્ભથી હરિરૂપે અવતાર ધારણ કર્યો હતો અને ગજેન્દ્રને મોક્ષ આપ્યો હતો। પરીક્ષિત ઉવાચ, રાજા પરીક્ષિત પ્રશ્ન કરે છે, બાદરાયણ એતત્તે શ્રોતુમિચ્છામહે વયં હરિર્યથા ગજપતિં ગ્રાહગ્રસ્તમમોચત। પરીક્ષિત કહે છે, પ્રભુ મને એ મન્વંતરની કથા વિસ્તારથી વર્ણન કરો, જેમાં ગજેન્દ્રનો ભગવાને મોક્ષ કર્યો હતો, શ્રી હરિ ભગવાન પધાર્યા હતા। એ મહાન પુણ્યશાળી અને પ્રસંગનીય કથા મને સાંભળવાની ઈચ્છા છે। ભગવાનના પવિત્ર યશ અને ગાન મારે શ્રવણ કરવા છે। સુખદેવજી મહારાજ કહે છે કે સાંભળો, ગજેન્દ્ર મોક્ષની સુંદર કથા તમને સંભળાવું છું। आशित गिरिवरो राज स्त्रिकुट इति विस्तृत क्षीरोदेनार्तः श्रीमान् नियोजनायुतमुच्छ्रितः। क्षीरसागરની બાજુમાં એ ત્રિકુટ નામે પર્વત હતો। ક્ષીર સમુદ્રની બાજુમાં ત્રિકુટ નામે પર્વત હતો। 10 યોજન લાંબો આ પર્વત, જેમાં 3 મુખ્ય શિખર છે। એક રજત એટલે ચાંદી, લોહ એટલે લોઢું અને સુવર્ણ એટલે સોનું। ચાંદીનો, લોઢાનો અને સુવર્ણનો, સોનાનો આમ 3 પર્વત હતા। સુંદર મજાની ગુફાઓ હતી, જેમાં સિદ્ધો, ચારણો, ગંધર્વો, વિદ્યાધરો, નાગો, કિન્નરો રોજ માટે ત્યાં વાસ કરતા હતા। સુંદર મજાનું સરોવર, જેમાં અપ્સરાઓ રોજ માટે સ્નાન કરવા આવતી હતી। ઘણા બધા પ્રકારના પક્ષીઓ હતા। સુંદર નદી હતી, દેવાંગનાઓ સ્નાન કરી હતી। શીતલ પવન આવે, સુગંધી ચારે બાજુનું વાતાવરણ હતું। ત્રિકુટાચલ પર્વત ઉપર અનેક પ્રકારના પવિત્ર લતા અને પુષ્પો હતા। કહ્યું કે મંદાર, પારિજાત, ગુલાબ, આશોકલવ, ચંપા, આંબા, પ્રિયાલ, ફણસ, આંબલી, સોપારી, નારિયેળી, ખજૂરી અને લીંબુડીના ઘણા બધા ત્યાં ઝાડ હતા। તાડ, શેરડી, કેળ, જાંબુ અને બોરડી અને રુદ્રાક્ષના પણ ત્યાં ઝાડ હતા। સુંદર મજાના કમળો એમાં ખીલેલા હતા। ભમરાઓ રોજ માટે ત્યાં ગુજરાવ કરતા હતા। એ પર્વતમાં એક ગજેન્દ્ર નામે હાથી રહેતો હતો। એ ગજેન્દ્ર પોતાની પત્નીઓ એટલે 1000 હાથણીઓને સાથે લઈ અને એક દિવસ જલ પીવા માટે સરોવર પાસે જાય છે। સરો નિલંપમ કજરેણુ
मुरुषितं जिगरं विदुरान् मदमक्षणकृत स्वयूये नृषार्पितेन सरोवराभ्या समभागमकृतो। गजेंद्र नामનો હાથી 1000 આથણીઓને સાથે લઈ અને ખૂબ તાપ પડતો હતો ને એટલે જલ પીવા માટે સરોવરની અંદર જાય છે। સરોવરનું જલ એકદમ નિર્મલ અને મીઠું હતું। એ જલ પીવે છે, સંતોષ પામે છે ને પછી આથણીઓને સૂંઢથી જલ ભરી અને એમના ઉપર ફુવારા કરે છે, આથણીઓને નવડાવે છે ને જલ ક્રીડાઓ કરે છે। અને એ ક્રીડા કરતા હોય ને એવામાં એક ગ્રાહ આવી અને ગજેન્દ્રનો પગ પકડે છે। ક્રીડામાં આટલો બધો મગ્ન છે કે એમને ખબર જ નથી પડતી કે કોઈ ગ્રાહે આવી અને મારો પગ પકડી લીધો છે। ગ્રાહ એટલે મગરે એનો પગ પકડી લીધો છે। ધીરે ધીરે એ મગર ગજેન્દ્રને જલની અંદર ખેંચે છે। ક્યારેક ક્રીડા કરતા કરતા ગજેન્દ્ર ગ્રાહને બહાર લઈ આવે તો ક્યારેક ગ્રાહ ગજેન્દ્રને અંદર લઈ જાય છે। ततो गजेंद्र श्यमनो बलोजसां काले न दीर्घे न महान् बुद्धव्या विकृष्य वाणस्य जलेव सेदतो विपर्ययो भूत् सकलं जलोकश। आम करता करता હવે એ ગ્રાહ વધારે અંદર ખેંચી લે છે અને ગ્રાહ એટલે મગર અને મગરની શક્તિ પાણીમાં સૌથી વધારે હોય છે। જેટલી શક્તિ હોય ને એના કરતા બમણી શક્તિ થાય છે। ગજેન્દ્ર મનની અંદર વિચાર કરે છે કે હવે મારા પ્રાણ સંકટમાં લાગે છે અને છોડાવવા માટે મહેનત કરે છે પણ અસમર્થ છે। આ ગ્રાહ બીજું કોઈ નથી, વિધાતાએ મોકલેલો એક ફંદો છે જેમાં જગતમાં હરેક જીવ બંધાય છે। અને આતણીઓને જ્યાં ત્રાડ પાડીને કહે છે ને કે મારી રક્ષા કરો, મારી રક્ષા કરો, ત્યારે દરેક આથણીઓ ગજેન્દ્રની ખૂબ મદદ કરે છે પરંતુ બહાર આવતા નથી। અને એ સમયે ગજેન્દ્ર ભગવાન શ્રી હરિને યાદ કરે છે। જીવનમાં જ્યારે પણ પીડા પડે ને ત્યારે કોઈ વ્યક્તિને સહારે ન જવું, ભગવાનને સહારે જવું, એ આપણને આ પશુ પ્રાણી સમજાવે છે। તમારી લાગણી ઉપર ખિલવાડ કરવા વાળું આ જગત છે। અને ગજેન્દ્ર ભગવાનની સ્તુતિ કરે છે, શ્રી હરિને યાદ કરે છે। ગજેન્દ્ર પોતાના ચિત્તને હૃદયમાં એકાગ્ર કર્યું અને પૂર્વ જન્મમાં જે જ્ઞાન હતું ને એ જ્ઞાન આજ ગજેન્દ્રને પ્રગટ થયું। અનેક પ્રકારના સ્તોત્રો વડે ગજેન્દ્ર ભગવાન શ્રી હરિની સ્તુતિ કરે છે। ओम नमो भगवते तस्मै यत् एतच्चिदात्मकं पुरुषाय दिविजाय पुरुषाय धीमहि। भगवान श्री हरि ने याद કરીને કહે છે કે પ્રભુ કોઈ ગ્રાહ મને હમણાં જ જલની અંદર લઈ અને મારો વધ કરશે, મને મારી નાખશે, મારું મૃત્યુ થશે। હે પ્રભુ તમે જલ્દીથી મારી રક્ષા કરવા માટે પધારો। અને શ્રી હરિને યાદ કરે છે ને એ જ સમયે તં વીક્ષ્ય પીડિતમજ
सहसावधीर्य तं वीक्ष्य पीडितमज सहसावतीर्य सग्राहमासु सरस कृपयोज्जहार ग्राहाद्विपाटितमुखा दरिणा गजेन्द्रं सम्पश्यता हरिमुगो चदसोऽश्रिया नीरपिबन हेतु गयो सिंधु के सिनारे नीरपिबन हेतु गयो सिंधु के किनारे नीरपिबन हेतु गयो सिंधु के किनारे सिंधु बीच बसन चरण लय पछारे सिंधु बीच बसन हे गोविंद हे गोपाल अब तो जीवन हारे भगवान श्री हरि ने याद करे छे अने भगवान ने याद करे ने भगवान श्री हरि ने याद करे ओम नमो भगवते आटलो शब्द बोले ने भगवान जमवा बैठा होय भगवान कोड़ियों नीचे मूकी दिए छे लक्ष्मी जी कहे छे के प्रभु कई बाजू एक कथा एम छे के भगवान द्वारिका में हता ने आवाज आव्यो जमता जमता भगवान कोड़ियों नीचे मूके छे रुक्मिणी जी पूछे छे के भगवान कई बाजू त्यारे भगवान हा कीधो ने त्यारे भगवान द्वारिका में हता ने थी कीधा ने त्यारे तो भगवान गजेंद्र नी बाजू में आवी गया द्वारिका में शब्द गयो सौर भयो मारे द्वारिका में शब्द गयो सौर भयो मारे शंख चक्र गदा पद्म शरण लय सिधारे शंख चक्र गदा पद्म शरण लय सिधारे नाक कान डूबन लगे कृष्ण को पुकारे नाक कान डूबन लगे हरि को पुकारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद राखो शरण अब तो जीवन हारे तं वीक्ष्य पीडितमज सहसावतीर्य सग्राहमासु सरस कृपयोज्जहार ग्राहाद्विपाटितमुखादर्णा गजेन्द्रं सम्पश्यतां हरिममो चदुसोऽश्रियाणा भगवान श्री हरि गरुड़ पर शंख चक्र गदा पद्म ने धारण करीने आवे छे ए समये गजेंद्र खाली जव जेटली सूंढ बाकी छे એટલે ભગવાન ને પુષ્પ ચડાવવું છે પણ ઓલું કમળનું પુષ્પ નહીં પ્રેમ રૂપી પુષ્પ ભગવાનને સમર્પિત કરે છે ને ભગવાન એના પૂજાને સ્વીકારી અને ભગવાન સુદર્શન ચક્ર છોડે છે ભગવાને ગ્રાહનો ઉદ્ધાર કર્યો અને ગજેન્દ્રનો મોક્ષ કર્યો છે परीक्षित पूछे छे के प्रभु ए गजेंद्रए अंत समये भगवाननी स्तुति करी एमनी पासे आटलू ज्ञान क्यांथी प्राप्त थयुं ए पण मने कहो એટલે એના પૂર્વ જન્મની કથા કહે છે સવે પૂર્વમ બુધ રાજા પાંડયો દ્રવિડ સપ્તમઃ इंद्रद्युम्न इति ख्यातो विष्णु व्रत परायण ए परीक्षित पांडव वंशनी अंदर ज आ द्रविड देशनो राजा हतो पूर्व जन्मनी अंदर इंद्रद्युम्न नामे राजा हतो प्रजानु पालन करतो हतो विष्णु भगवाननो परम भक्त हतो
પ્રજાને ખૂબ સુખી કરીને એક વખત સંસારના સુખને ત્યજી અને મલય નામના પર્વત ઉપર ભગવાનનું તપ કરતો હતો. મોટી બધી જટા વધારી તપસ્વીનો વેશ ધારણ કરી અને ભગવાનની પૂજા કરતો હતો. એવામાં અગત્ય નામના ઋષિ આવે છે. અગત્ય જોવે છે કે ઇન્દ્રદ્યુમ્ન સંસારના પોતાના જે કર્મ છે એ છોડી અને સંન્યાસી થવા માટે આવ્યો છે. એટલે શ્રાપ આપ્યો કે જા હાથી જેવું કામ કરું છું ને, હાથીની યોનિમાં જા. તપસ્વીનો વેશ લઈને મારી સામે ઉભો છો, હાથીની જેમ શ્રાપ આપે છે. હાથી થઈને પશુની યોનિમાં જાય છે અને ગજેન્દ્રને મોક્ષની કથા કળિયુગની અંદર કોઈ પણ મનુષ્ય સ્મરણ કરે ને તો એને દુઃસ્વપ્ન, ખરાબ સ્વપ્ન ક્યારે આવતા નથી. અને ગજેન્દ્ર મોક્ષની કથા જે મનુષ્ય ઇહમાહ હરિ પ્રીતો ગજેન્દ્રમ પુરુષોત્તમ શૃણવતામ સર્વભૂતાનામ સર્વભૂતમયો. ગજેન્દ્ર મોક્ષની કથા જે પણ કહે છે, સાંભળે છે, એ દંડની યશ અને ઉન્નતિ ફેલાય છે અને દુઃસ્વપ્નમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં જો કોઈ મનુષ્ય ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરે ને તો એની બુદ્ધિ નિર્મળ થાય છે. અને પિતૃપક્ષમાં ગજેન્દ્ર મોક્ષના પાઠ બ્રાહ્મણના મુખેથી કરાવવામાં આવે તો પિતૃઓને પરમ ગતિ પ્રાપ્ત થાય છે. પછી પાંચમા મન્વંતરની કથા. પંચમો રેવતો નામ મનુસ્મા મનુસ્તામ શશોદર બલિન્દ્યાદયસ્તસ્ય સુતા અર્જુન પૂર્વકાઃ. એ પરીક્ષિત પાંચમા મનુ જેનું નામ રૈવત હતું, તેમને ત્યાં અર્જુન, બલિ અને વિંધ્યા આદિ પુત્રોના જન્મ થયા. એ પાંચમા મનુમાં ઇન્દ્રનું નામ વિભુ હતું, જેમાં ભૂતરય વગેરે દેવતાઓનો મોટો સમુદાય હતો. તે સમયે ભગવાન હિરણ્યરોમા અને વિદશિરા, હિરણ્યરોમા, વેદશિરા અને ઉર્ધ્વબાહુ આદિ સપ્ત ઋષિઓ હતા. અને એ મન્વંતરની અંદર શુભ્ર ઋષિના પત્ની વૈકુંઠાને ત્યાં ભગવાને વૈકુંઠ અવતાર ધારણ કર્યો છે. વૈકુંઠ કલ્પિતો યેન લોકો લોક નમસ્કૃત રમયા પ્રાર્થમાનેન દેવ્યા તત્પ્રિયકામ્યયા. ત્યારબાદ હે પરીક્ષિત, છઠ્ઠા મન્વંતરની કથા હું તને કહું છું. ષષ્ઠશ્ચ ચક્ષુષ પુત્રસ ચાક્ષુષો નામ વે મનુ પુરુષ સુદ્યુમ્ન પ્રમુખશ્ચાક્ષુષાત્મજાઃ. છઠ્ઠા મન્વંતરની અંદર ચાક્ષુષ નામના દેવ એ મનુ હતા. પુરુષ સુદ્યુમ્ન નામે ઘણા બધા પુત્રો હતા. મંત્રદ્રુપ નામે ઇન્દ્ર હતા. આપ્યા આદિ પ્રધાન દેવ હતા. ભવિષ્યમાન અને વિરક આદિ સપ્ત ઋષિઓ હતા. એ મન્વંતરની અંદર વૈરાજની પત્ની શંભુતિના ગર્ભથી ભગવાન અજિત રૂપે અંશાદ અવતાર ધારણ કર્યો હતો. અજિત રૂપે ભગવાન આવી અને સમુદ્ર મંથન કરી અને ભગવાને દેવતાઓને અમૃત પીવડાવ્યું છે. ભગવાને કચ્છપ અવતાર ધારણ કર્યો છે. મંદરાચલને પોતાના પીઠ ઉપર ધારણ કર્યો છે. રાજોવાચ
પરીક્ષિત કહે છે કે પ્રભુ તો એ સમુદ્ર મંથનની કથા સાંભળવાની મારી ઈચ્છા છે. યથા ભગવતા બ્રહ્મન મથિતઃ ક્ષીરસાગરા યદર્હવા યતશ્ચાદ્રિમ દધારાપુરાત્મના. હે ઋષિવર, ભગવાને ક્ષીરસાગરમાં મંથન કેવી રીતે કર્યું, ભગવાને કચ્છપનું રૂપ શું કામ ધારણ કર્યું, કઈ રીતે ભગવાને પોતાના પીઠ ઉપર મંદ્રાચલને ધારણ કર્યો, આ બધી કથા સુંદર મજાની ભગવાનની લીલા સવિસ્તારથી મારી પાસેથી વર્ણન કરો, મારી પાસે વર્ણન કરો એમ કહે છે. ત્યારે શુકાચાર્ય કહે છે કે એક સમયની વાત છે જ્યારે અસુરો પોતાના તીક્ષ્ણ શસ્ત્રો વડે દેવતાઓને પરાજિત કરી દીધા હતા. એક વખત એ પરીક્ષિત દુર્વાસા નામના ઋષિ સુંદર મજાના સરોવરમાંથી સ્નાન કરીને બહાર નીકળતા હોય છે અને સામે જોવે છે સ્વર્ગના રાજા ઇન્દ્ર ઐરાવત હાથી ઉપર બેસીને આવે છે. દુર્વાસાએ વિચાર કર્યો, દુર્વાસા વિચાર કરે છે કે સ્વર્ગનો રાજા છે, હું બ્રાહ્મણ છું, આશીર્વાદ આપવા એ મારો ધર્મ છે. દુર્વાસા ઋષિ પોતાના કમંડલમાં જે પૂજાના પુષ્પ અને માળાઓ હોય ને એમાંથી એક માળા આશીર્વાદ રૂપે ગજેન્દ્રને કહે છે કે લે, ઐરાવત હાથીને કહે છે કે લે ઐરાવત, સ્વામી ઇન્દ્રને આપ મારા આશીર્વાદ. યદા દુર્વાસ સહસાપાત શેન્દ્રાલોકાસ્ત્રયો નૃપ નિઃશ્રીકાશ્ચાભવસ્તત્ર મેસુરિજ્યાદય ક્રિયા. ઐરાવત એ માળા રૂપી આશીર્વાદ ઇન્દ્રને આપે છે. વિષ્ણુ પુરાણમાં કથા એમ મળે છે કે ભગવાન દુર્વાસા વૈકુંઠમાંથી આવતા હોય છે ને રસ્તામાં એમને ઇન્દ્રનો ભેટો થાય ને ઇન્દ્રને આશીર્વાદ રૂપે માળા આપે. પણ બંને કથાઓ સત્ય જ છે. ઐરાવત એ હાથી ઇન્દ્રને આપે ને ઇન્દ્ર મનની અંદર વિચાર કરે, આ બ્રાહ્મણો પાસે કાંઈ છે તો નહીં અને તોય મને આશીર્વાદ આપે. આ જગતની જેટલી પણ સિદ્ધિ અને નિધિ છે ને એ બધી મારી પાસે છે. જ્યારે અભિમાન આવે ને ત્યારે દુર્વાસા એને શ્રાપ આપે છે. શું કામ ખબર? ઇન્દ્ર એ માળા ઐરાવતના મસ્તક ઉપર મૂકે ને ઐરાવત એ સૂંઢથી ઉતારી અને પોતાના પગના નીચે કચડે છે. દુર્વાસા શ્રાપ આપે છે, હે ઇન્દ્ર, જે લક્ષ્મીનો તને ગર્વ છે ને એ બધું સમુદ્રમાં પડી જાય. આ બધું સમુદ્રમાં પડે છે. ઇન્દ્ર લક્ષ્મીહીન બન્યો. હવે આ બધી વસ્તુ પાછી પ્રાપ્ત કરવાની ઈચ્છા એટલે ઇન્દ્રાદિ દેવતાઓ ભગવાન શ્રી હરિ વૈકુંઠમાં છે ત્યાં જાય છે. બ્રહ્માજીને પણ સાથે લેતા જાય છે અને ભગવાનને કહે છે કે પ્રભુ કોઈ ઉપાય બતાવો, આ સમુદ્રમાંથી રત્ન અમને પાછા મળે. અરયોપી સંધેયા અષ્ટમ સ્કંદે ષષ્ઠે. અરયોપી સંધેયા સતી કાર્યાર્થ ગૌરવે અહિમોષકવદ્દૈવ યર્થસ્ય પદવિગતૈઃ. એ દેવતાઓ, જો સમુદ્રમાંથી રત્ન પાછા જોતા હોય ને તો તમારે સૌ પ્રથમ અસુરોની સાથે મિત્રતા કરવી પડે. કહ્યું પ્રભુ, પણ અસુરો એ દૈત્યો એ રાક્ષસો અમારી સાથે મિત્રતા નહીં કરે. કહ્યું કે થશે. તમે એમની પાસે મૈત્રીનો પ્રસ્તાવ લઈને જાઓ.
કહ્યું પ્રભુ કદાચ અમારા મિત્ર બને તો અમૃત કઈ રીતે, આ સમુદ્ર મંથનમાંથી રત્ન પાછા કઈ રીતે મળશે, અમૃત કઈ રીતે મળશે? કહ્યું કે અહિમુસકની નીતિથી, અહિમુસકની નીતિથી અરયો હિ સંધેયા, જરૂર પડે ને તો સર્પને પણ મિત્ર બનાવી લેવાયો, ભગવાન કહે છે. એક વખત એક મદારી હતો અને મદારીના ટોપલામાં એક નાગ હતો. ઈ સર્પ એની અંદર બેઠેલો હતો, વિચાર કરતો હતો કે મારે બહાર જવું પણ નીકળી ન શકે. એવામાં એક ઉંદર આવે છે અને ઉંદર આવી એ જાદુગર મદારીના શિબિરમાં આટા મારે છે કે ખાવાનું છે કે નહીં. આટલામાં નાનકડો રોટલાનો બટકો જોયો, પણ ઉંદરે વિચાર કર્યો કે આપણે મહેનત કર્યા વગર કઈ જોતું નથી. ઉંદર સ્વભાવથી થોડો બહુ સારો હશે. ઉંદરે કીધું મહેનત કર્યા વગર આપણે કઈ જોતું નથી. પહેલા મહેનત કરવી. એટલે એક કરંડિયો હતો અને કરંડિયાની અંદર જો કરંડિયાની અંદર સાપ હતો. કરંડિયાની અંદર સાપ હતો. ઉંદરે વિચાર કર્યો કે આ કરંડિયાની અંદર આ કરંડિયો જો હું કાપી લઉં ને તો મહેનત કરી કહેવાય. કરંડિયો મુશક જાય છે અને કરંડિયાને કાપે છે ને અંદર જાય ને ત્યાં તો ઓલો મદારી આવી જાય છે. મદારી આવી અને એક કરંડિયાને બીજા કરંડિયાની અંદર મૂકી દે છે. હવે સર્પ અને ઉંદર બે ભેગા થયા છે. એક તો દુશ્મન છે પણ એક હારે થયા છે. અરયોપી સંધેયા, બંને એક સાથે કરંડિયાની અંદર ગયા. સર્પે વિચાર કર્યો છે તો મારો ખોરાક ભગવાને જ મને દીધો, પણ જો હું ખાઈશ ને તો બહાર નહીં નીકળી શકી. એટલે સર્પે ઉંદરની સાથે મિત્રતા કરી. સર્પે ઉંદરની સાથે મિત્રતા કરી અને સર્પે કહ્યું ઉંદર આ કરંડિયાથી બહાર નીકળવું હોય તો, કહ્યું એ તો મારા ડાબા હાથની વાત છે, પણ જો તમે મને જવા દો. અરે તો અત્યાર સુધી કહ્યું ની ઝડપ મારી લીધી હોત દોસ્ત. ઉંદર કાપે કરંડિયો, સાપ ઉંદરને ખાય. કહ્યું આમાંથી બહાર નીકળવું હોય તો ઉંદર કે એવું કરી દઉં સર્પભાઈ, પણ તમે અહીંયા જ આમનમ રહેજો. અને કરંડિયો ધીરે ધીરે એ સર્પ ઉંદર કાપવા માંડે છે. અને જ્યાં હોલ થઈ ગયો ને, બહાર નીકળવાનો રસ્તો થયો ને, તો ઉંદરભાઈ થોડા ભલા હતા. નકર થઈ જાય એટલે નીકળી જવું જોઈએ ને, પણ ભલો માણસ અંદર જઈને કહેવા ગયો કે મેં રેડી કરી દીધું છે. અને સીધે સીધી સર્પે ઝડપ મારી દીધી. કોડીઓ કરીને ખાઈ ગયો અને નીકળી ગયો. એટલે ઓલી આપણી કહેવત છે ઉંદર કાપે કરંડિયો, સાપ ઉંદરને ખાય. ઉદ્યોગ કરતા ઊંધું પડે ઈ ધાયરું ધણીનું થાય. બા ઘણી વાર મહેનત કરીએ ને તોય ઊંધું પડે. કોઈનું હારું કરીએ ને તોય ઊંધું પડે. અરયોપી સંધેયા સતી કાર્યાર્થ ગૌરવે અહિમોષકવદ્દેવા યર્થસ્વપદ વિમુદતૈઃ. અહિમુષકની નીતિ બતાવે છે અને પછી દેવતાઓ બધા દૈત્યો પાસે જાય છે અને મિત્રતા કરે છે. મિત્રતા કરે છે, સંધિ થાય છે અને સમુદ્ર મંથન કરવાનું નક્કી થાય છે. સમુદ્રમાંથી આ બધી જે નિધિઓ છે એ બહાર કાઢવી છે. એટલે ભગવાનના કહેવા પ્રમાણે સમુદ્રની અંદર અનેક પ્રકારની ઔષધિઓ નાખવામાં આવે, મંદરાચલ પર્વતના રવૈયા કરવામાં આવે, વાસુકી નાગના નેત્રા કરવામાં આવે અને સમુદ્ર મંથનનો પ્રારંભ થાય છે. વિલોક્ય વિઘ્ને
सविधिं तदेश्वरो दूरंत वीर्यो वितथाभिसन्धि प्रवेश्य तोयं गिरिमोज्जहार प्रवेश्य જ્યાં સમુદ્ર મંથનની શરૂઆત કરવા જાય ને આટલામાં જ એ રવૈયો જલની અંદર સમુદ્રમાં એકદમ નીચે વયો જાય અને ભગવાને કહ્યું હતું દેવતાઓને કે જ્યારે વિઘ્નો પડે ને વિલોક્ય વિઘ્ને સવિધિં તદેશ્વરો, જ્યારે વિઘ્ન પડે ને ત્યારે મને યાદ કરજો. અને રૂકાવટ થઈ એટલે ભગવાન પાસે ગયા બધા દેવતાઓ કે પ્રભુ જે રવૈયો હતો ને એ જ સમુદ્રની અંદર ડૂબી ગયો છે. પ્રભુ 100 યોજન આ મંદરાચલ પર્વત 100 યોજનનો છે. 100 યોજનનો એ પર્વત સમુદ્રમાં ડૂબી ગયો છે. ભગવાને કહ્યું ચિંતા નહીં કરો. આટલું કહીને ભગવાન એ અદ્રશ્ય થયા અને સીધે સીધા સમુદ્રના નીચેના ભાગમાં જાય છે. દુંદુભી અને દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરે છે. ભગવાને એક નવો અવતાર ધારણ કર્યો. બોલો કચ્છપ નારાયણ ભગવાન. 100 યોજનનો આ મંદરાચલ પર્વત છે અને ભગવાને 1,00,000 યોજન જવડો કચ્છપ અવતાર ધારણ કર્યો છે. ભગવાન કચ્છપ ભગવાન મંદરાચલને બહારની સાઈડમાં લઈ આવ્યા. પાછા દેવતાઓ અને દાનવો સમુદ્ર મંથન કરવાની શરૂઆત કરે છે. દેવતાઓ સૌથી આગળ આવ્યા અને જ્યાં શરૂઆત કરીને આગળ આવે ને તા તો ઓલા અસુરો બોલ્યા કે અહીંયા મોઢા પાસે અમે રહેશું કારણ કે અમે મોટા છીએ. વાસુકી નાગ છે એના મુખ પાસે દેવતાઓ આવ્યા એટલે અસુરોએ કહ્યું કે મોટા અમે છીએ, અમે મોઢા પાસે રહેશું, તમે પૂછડા પાસે વયા જાઓ. અમુકને મોઢા હામાં રાખવા પડતા હોય, સીધે સીધા આગળ રાખ્યા. દેવતાઓ બધા સીધે સીધા વયા ગયા પૂછડા પાસે. સમુદ્ર મંથનની શરૂઆત કરી. હવે જ્યાં સમુદ્ર મંથન શરૂઆત કરે એટલે વાસુકી નાગના મુખમાંથી અગ્નિ વર્ષા થાય છે, ઝેરની વર્ષા થાય અને દેવતાઓ બધા મૂર્છિત થવા લાગે છે. એ સમયે અસુરોનું બળ વધારવા માટે અને દેવતાઓને ચેતન અપાવવા માટે ભગવાન ઝરમર ઝરમર વરસાદ વરસાવે છે. સુંદર મજાનું વાતાવરણ છે, ઝરમર ઝરમર વરસાદ વરસે છે અને એવામાં સમુદ્ર મંથનનો પ્રારંભ થાય છે. અને સમુદ્ર મંથનમાંથી અમૃત જોઈએ છે પણ પહેલી વસ્તુ શું નીકળી? નિર્માથ્યમાના દુધધેર ભુદ્ભિષમ અલ્હો વણમ લહલાયમગ્રત સંભ્રાંત નિમ્નો મકરાહિ કચ્છપા તમે દ્રિવ્યગ્રાહત વેંગલાકુલા. સમુદ્ર મંથન કરતા અમૃત જોઈએ પણ પહેલી વસ્તુ કાલકૂટ નામનું ઝેર નીકળે છે. કાલકૂટ નામનું ઝેર નીકળે છે અને એ કાલકૂટ નામનું ઝેર જે નીકળે ને એ આટલું બધું વિશીલું ઝેર છે કે એમાંથી જે વરાળ આવે ને એ વરાળ જેને જેને લાગે ને બધી મૂર્છાઓ આવવા માંડે છે બધીને. હવે કાલકૂટ નામનું ઝેર કેને પાસે જઈને લઈને કેની પાસે જવું? દેવતાઓ બધા વિષ્ણુ ભગવાન પાસે ગયા. વિષ્ણુ ભગવાન તમે કહ્યું હતું જ્યારે વિઘ્ન પાડે ત્યારે મારી પાસે આવજો. ભગવાન હવે આ કાલકૂટનું શું કરવું? ભગવાને કહ્યું સારા કાર્યમાં જ યાદ કરવાના, એ ચોખવટ છે પાછી. આ અમૃત નીકળ્યું હોત તો આવત મારી પાસે, ઝેર નીકળ્યું સીધે સીધા બાપુ બાપુ.
હમણાં જ તમને સંભાળ્યા હતા, આટલી વારમાં બદલો. ઘણા માણસોને આદત હોય, જ્યારે તમે મળો ને ત્યારે હમણાં જ તમને સંભાળ્યા. એટલે તને 3 મહિનાથી હું સપનામાં નથી આવ્યો, પણ તારે જરૂર છે અટાણે. વિષ્ણુ ભગવાને કહ્યું સંભાળવાનું, પણ સારા કામમાં. આ મારું કામ નથી, આના માટે રસ્તો બતાવું. એક કામ કરો, કૈલાસમાં જાઓ. વિષ્ણુ ભગવાન કૈલાસનો રસ્તો બતાવે અને વિષ્ણુ ભગવાન પોતે પણ સાથે જાય છે. દેવ 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 મહાદેવ ભૂતાત્મન ભૂત ભાવના રાહિના શરણાપન્ના ત્રૈલોક્યા દહના વિશા. દેવ દેવ મહાદેવ ભગવાન કૈલાસમાં જઈ અને દેવતાઓ કહે ત્રાહિમામ ત્રાહિમામ. ભગવાન શિવ કે કાંઈ કહેવાની જરૂર નથી, જે વાત હોય તે કરો. વિષ્ણુ ભગવાન સાથે છે. હો દેવ દેવ મહાદેવ ભૂતાત્માન ભૂત ભાવન. કીધું ને, જેની જરૂર હોય ને એના વખાણ કરવા પડે. હો વખાણ કોના ક્યાં કરવા એ પણ ભાગવતમાં છે. હો ગુરુ હોય ને એના પ્રત્યક્ષ એની સામે વખાણ કરવા. આપણા મનથી એમ થાય કે આપણા ગુરુ તુલ્ય છે, એની સામે વખાણ કરવા. આપણા ઘરે સત્યનારાયણ ભગવાનની પૂજા પાઠ હોય ને, તે દિવસે ગોર બાપા આવે ને એટલે આવ્યા ભેગા સીધે સીધી ગોદડી પાથરી દેવાની, મરીમાંથી કાઢી લેવી. બીજું હું કાઢીને સીધે સીધી પાથરી દેવી. હાઈ ક્લાસ એવો નકરા દૂધનો ચા. ગોર બાપા તમારા જેવા કોઈ નહીં. હો એકવાર કહી દિયો, એ બ્રાહ્મણ બિચારો મહેનત પુષ્કળ કરે. હો આ નિયમ છે, ગુરુની સામે એના વખાણ કરવા. ભાઈ અને મિત્ર આ બેના વખાણ બીજાના મોઢે કરવા, પ્રત્યક્ષ ના કરવા, પરોક્ષ રીતે કરવા. પોતાનો સગો ભાઈ હોય અને ગુરુ મિત્ર હોય એ સારો હોય ને તો બીજાના મોઢે એના વખાણ કરવા કે ભગવાને મને આવો ભાઈ આપ્યો છે. રામ જેવો ઈશ્વરે મને ભાઈ આપ્યો છે. આ જો તો ખરી કૃષ્ણ જેવો મને ભગવાને સખા આપ્યો છે. સેવક આપણા ઘરે જે કામ કરવા આવે ને, એ સેવક પોતાનું કામ પૂરું કરી લે ને પછી એના વખાણ કરવા. કડિયા કામ કરવા માટે આવે ને, કડિયા કામ કરવા માટે આવે ને, એ કડિયો હજી ચાલુ કર્યું હોય ને પેલો થર માર્યો હોય, મામા હજી તો પેલો જ થર લાગ્યો અને તમે એમ કહો ને કે ખલાસ. તારા જેવો કડિયો મેં જ જોયો. ચૂકી જાય પછી ઓરાંભે ના રહીએ. એને ઓરાંભે રાખવો હોય તો તમારે એનું કામ પેલા પૂરું થવા દેવું જોઈએ. અને બેના વખાણ કોઈ દિવસ ન કરવા. ઈ કોણ? પુત્ર કલત્રયો હો. દીકરાના અને પત્નીના આ બેના વખાણ કોઈ દિવસ ન કરવા. એમ પુરાણો કહે. તમારે કરવા બધાને પછી મારે તકલીફ પડે, સાંભળવાય કોઈ ના આવે. હા આ જોગમાયાઓ છે એટલે તો આ કથા છે. મને એક ભાઈએ કીધું કે મહારાજ આપણે કથા કરવી હોય તો વક્તામાં પુરુષ જ જોઈએ. ના ભાઈ એવું નથી. હો જે ધર્મપરાયણ હોય અને જેને ભાગવતનું જ્ઞાન હોય એ જગતની કોઈ પણ જગદંબા અહીંયા બેસી અને ભાગવતનું પારાયણ કરાવી શકે, પરંતુ એમના પાઠ કરવા માટે બ્રાહ્મણની જરૂર પડે. કારણ કે કથા છે ને એ સ્ત્રીલિંગ છે. કથા એ સ્ત્રીલિંગ છે. કથા થયો એમ કહેવાય, કથા થયો કે કથા થઈ કહેવાય. કથા થઈ ને તો સ્ત્રીલિંગ છે ને, એટલા માટે દેવ દેવ મહાદેવ. દેવતાઓ ભગવાન શિવજી પાસે જઈને વખાણ કરે કે હે ભૂત ભાવન અમારી રક્ષા કરો. કહે છે કે દેવતાઓ શું થયું છે તે કહો. કહ્યું પ્રભુ અમે સમુદ્ર મંથન કર્યું ને એમાંથી અમારે અમૃત જોતું હતું ને નીકળ્યું છે કાલકૂટ નામનું ઝેર. હવે પ્રભુ આ ઝેરનું અમે શું કરીએ?
ભગવાન શિવજીએ કહ્યું જે જગત ન સ્વીકારે ને એ મને આપી દો, હું સ્વીકારી લઉં. અહો બત ભવાન્યેત પ્રજાનામ પશ્ય વૈશતમ ક્ષીરોદમતનોદ્ભૂતા કાલકોટા ઉપસ્થિતા. ભગવાને કાલકૂટ નામનું ઝેર પોતાના હાથમાં લીધું. ભાગવતજીમાં બહુ સરસ કથા છે હો. ભગવાને કાલકૂટ નામનું ઝેર હાથમાં લીધું ને પછી સીધે સીધું પાર્વતીજીની સામે જોયું હો. પાર્વતીજીની સામે એટલા માટે જોયું કે આ તો ઝેર છે, હું પીઉં, આ હું કદાચ પાન કરું, તારું સૌભાગ્ય રહે અને ના પણ રહે. અહીંયા પરીક્ષા પણ કરે છે ભગવાનો પાર્વતીની. ભાગવતજીમાં ચોખ્ખું લખ્યું છે અહો બત ભવાન્યેત. ભગવાને ભવાનીની સામે જોયું છે, કહ્યું કે હું આ ઝેર પીઉં. પાર્વતીજીએ કહ્યું કે હા નાથ, આ લોકનું કલ્યાણ થતું હોય, સમાજનું કલ્યાણ થતું હોય અને આ દેવતાઓનું કલ્યાણ થતું હોય ને તો મારી આજ્ઞા છે તમે ઝેર પીવો, તમે ઝેર પીવો. અને ભગવાન ઝેર પીવા માટે જાય ને ત્યારે પહેલી વખત પાર્વતી સાથે ભગવાનની જય બોલાય છે. બોલો નમઃ પાર્વતે માતાએ હર હર મહાદેવ. ભગવાન શિવે પાર્વતીને આગળ રાખી દીધા હો કે હવે જગત મારું નામ લેશે ને એની પહેલા તારું નામ બોલશે. એટલે નમઃ પાર્વતી પતયે હર હર. પાર્વતીએ રજા આપી છે. એમાં આપણે આ બે હાથ ઊંચા કરીએ ને, આપણે ક્યાંક પ્રશ્ન એવો થાય ને, અમને પ્રશ્ન થાય, હિતેશભાઈ થયો તો ને, આપણે હણોહરી જોતો ગોરબાબા આ ઊંચા હાથ કરવાનો શું મતલબ? પ્રશ્ન બહુ સારો છે. મનુ બાપાએ જવાબ આપ્યો નહીં દઉં. કોઈ પાસે આપણે પૈસા માંગતા હોય પેથાભાઈ, કોઈ પાસે આપણે પૈસા માંગતા હોય ને પછી બે હાથ ઊંચા કરી દઈએ એટલે પછી ઉઘરાણી કરવા પડવું ન રહે ને. ભગવાનની કથામાં આવીને ઊંચા હાથ કરી દે, આમાંથી બધા છૂટી જાય. જેને છૂટવું હોય ને એને ઊંચા હાથ કરવા પડે. એટલે નમઃ પાર્વતી હર હર મહાદેવ. હે પ્રભુ, આમાં અમે કઈ નથી જાણતા હો, હવે તમે જાણો, દ્વારકાનો નાથ જાણે. અહો બત ભવાન્યેત પ્રજાનામ પશ્ય વૈશસં ક્ષીરોદમતનોદ્ભૂતા કાલકોટા ઉપસ્થિતા. પાર્વતીજીએ આ પ્રસ્તાવને સ્વીકારી અનુમોદન કર્યું. કહ્યું કે હે વિશ્વનાથ, તમે પ્રેમથી એ કાલકૂટ નામનું ઝેર પી લો. જો દેવતાઓનું કાર્ય સફળ થતું હોય તો હું મારા પતિનું જરૂર પડે તો બલિદાન આપવા પણ તૈયાર છું. અને આ જગતની નારીઓએ પોતાના સ્વામીઓને મોકલા છે, હે મોકલા છે જગત અને રાષ્ટ્રના કલ્યાણ માટે. એનું નામ આગળ છે. અને પછી ભગવાને ઈ કાલકૂટ પોતાના હાથમાં લીધું અને હવે એનું પાન કરે છે. તસ્યાપી દર્શયામાસ સ્વવીર્યં જલકલ્મષઃ યજ્જકાર ગલે નીલં તચ્ચ સાધુર્વિભૂષણં. ભગવાન એ કાલકૂટ નામનું ઝેર એ પી જાય છે અને એ ઝેરને પી જાય, જો ઉદરમાં જાય તો નુકસાન કરે ને બહાર આવે તો જગતનો નાશ થઈ જાય. ભગવાને એ કાલકૂટ નામનું ઝેર પોતાના કંઠની અંદર ધારણ કર્યું. શું કીધું? યજ્જકાર ગરે નીલમ. ભગવાને પોતાના કંઠની અંદર એ ઝેરને ધારણ કર્યું. નીલ કલરનો એ કંઠ થઈ ગયો અને બ્રાહ્મણોએ જય ઘોષ કર્યો. બોલો નીલકંઠ મહાદેવ. ઋષિ મુનિઓ
આજુબાજુમાં હતા ને અને ઋષિ મુનિઓના ઈષ્ટ ભગવાન શિવ હજી તો ધારણ કર્યું અને બોલે બોલો નીલકંઠ મહાદેવ. પ્રસ્કન્નમ પિબતમ પાણેર યત્કિંજી જગૃહેષ્મત ऋषिकाहि विविशो सद्यो दन्दसोदास्य ये परे. ભગવાન કાલકૂટ પીવે છે એમાં ભગવાનના મુખ પાસેથી અમુક એ વિષના ટીપા એ ઝેરના ટીપા જમીન ઉપર પડે છે. એમાંથી વૃશ્ચિકાહિ ઔષધિભ્યો એમાં અમુક જીવજંતુ એ ઝેરના જે ટીપા હતા ને એનો પ્રસાદ લેવા માટે જાય. એમાં વીંછી, સર્પ, ઘણી બધી ઔષધિઓ અને જીવજંતુ જેનામાં ઝેર છે ને એ ભગવાનનો પ્રસાદ લે છે. દેવતાઓનું કાર્ય સફળ થયું. દેવતાઓ પાછા સમુદ્ર પાસે આવ્યા અને મંથનની શરૂઆત કરે છે. પિતે ગરે વૃષાંગેણ પ્રીતાસ્તે મરદાનવા મમંતુસ્તરસા સિદ્ધો હવિર્ધાને તતો. સમુદ્ર મંથન ધીરે ધીરે ચાલુ થાય છે અને એમાંથી કામધેનુ નામની ગાય નીકળે છે. કામધેનુ નામની ગાય ઋષિઓને આપવામાં આવે છે. પછી એ સમુદ્રમાંથી ચંદ્રમા નીકળે છે અને એ ચંદ્રમા ભગવાન શિવજીને આપવામાં આવે છે. ભગવાનને બીજનો જે ચંદ્ર લાગે ને એ જગતમાં જો સારા કર્મ કર્યા હોય ને તો સાહેબ જગત તમારા ઉપર સિમ્બોલ લગાવી દે. જેની સારા કર્મ કર્યા ને ભગવાને ચંદ્રને પોતાના ભાલમાં ધારણ કર્યો છે. સાહેબ તમારા કર્મ જ તમારી ઓળખાણ છે. તમારા કર્મ જ તમારી ઓળખાણ છે. કવચ અને કુંડળ ઈ સૂર્યએ કર્ણને આપ્યા એમ નહીં તમને ને મને આપે. આપણા કર્મ એવા હોય ને તો તમારા સાચા કર્મ હોય તમે જ્યાં જાઓ ને ત્યાં તમારી આજુબાજુમાં એક કવચ હોય અને જ્યાં જતા હોય 5000 માણસ વચ્ચેથી તમે નીકળો અને આમ મેદની સાઈડમાં થઈ જાય ને આમ સીટો પડી જાય, લીટો પડે ને તમે નીકળી જાઓ એનો મતલબ તમારા કર્મ ઊંચા છે. ઈ તમારું કવચ. અને બીજું કુંડળ તમારી આજુબાજુમાં એવી ચેતનાઓ રહે કે જગતમાં તમને ખરાબ વિચાર ના આવે. અને એના માટે છઠદમ સીલ બિરતિ બહુ કર્મ નિત્ય નિરંતર સજ્જન ધર્મ. એમના માટે સારા વ્યક્તિનો સંગ કરવો પડશે. તમે કેની પાસે રોજ બેસો છો ને એના ઉપર તમારું મૂલ્યાંકન થશે. તમે રોજ જેની સાથે બેસતા હશો ને એવું તમારું મૂલ્યાંકન થશે. ભગવાન શિવના મસ્તકમાં ભાલચંદ્ર થયા. પુનઃ તતઃ ઉચ્ચે શ્રવાનામ હયો પુષ્ચંદ્ર પાંડુરઃ તસ્મિન બલિ સ્પૃહો ચક્રે નૈન્દ્ર ઈશ્વર શિક્ષયા. ત્યારબાદ હે પરીક્ષિત, સંજયભાઈ, ત્યારબાદ હે પરીક્ષિત ઉચ્ચ શ્રવા નામનો ઘોડો નીકળ્યો એ બલિને આપવામાં આવ્યો. ત્યારબાદ પુનઃ સમુદ્ર મંથન પ્રારંભ થયો ને એમાંથી ઐરાવત નામનો હાથી નીકળ્યો એ ઇન્દ્રને આપવામાં આવ્યો. કૌસ્તુભાખ્યમુદ્ભૂત કૌસ્તુભાખ્યમભૂત રત્ન. સમુદ્ર મંથન કરવાથી છઠ્ઠી વસ્તુ બહાર નીકળી જેનું નામ છે કૌસ્તુભ મણિ. અને કૌસ્તુભ મણિ ભગવાન નારાયણ વિષ્ણુને આપવામાં આવી. ભગવાને પોતાના વક્ષસ્થળની અંદર એણે ધારણ કરી છે. આજ પણ એ મણિના દર્શન જે તિરુપતિ બાલાજી ગયા હોય ને એને થાય છે. આજ પણ એ દર્શન ત્યાં થાય છે. તિરુપતિ અને બાલાજી અલગ અલગ છે. એને તિરુપતિજીના જેને દર્શન કર્યા હોય
એને ખબર હોય કે ભગવાને વક્ષસ્થળમાં મણીને ધારણ કર્યો, અરે ભગવાનના અજવાળા પડે છે. ત્યાં કૌસ્તુભાખ્યમ ભૂત રત્ન પદ્મ રાગો મહોદધે તસ્મિન હરિ સ્પૃશાં ચક્રે વક્ષોલંકરણે મનો. ત્યારબાદ કલ્પ વૃક્ષ નીકળે છે અને કલ્પ વૃક્ષનું સ્થાપન સ્વર્ગની અંદર કરવામાં આવે છે. અને આઠમી વસ્તુ એ સમુદ્રમાંથી લક્ષ્મીજી બહાર આવે છે. લક્ષ્મીજી બહાર આવે છે અને લક્ષ્મીજીનું સૌંદર્ય જોઈ અને દેવતાઓ અને દાનવો એમાં મોહિત થાય છે. લક્ષ્મીજીની પાછળ દેવતાઓ અને દાનવો દોડે છે. ત્યારે લક્ષ્મી પિતા કહેતા બ્રહ્માજી પાસે જાય છે અને બ્રહ્માજીને પિતા કહે છે ને એટલે બ્રહ્માજી કહે છે કે એક કામ કરો દેવતાઓ, સ્વયંવરની રચના કરો. લક્ષ્મીને જ્યારે જ્યાં ઈચ્છા હશે એમને જયમાળા પહેરાવશે. તતશ્ચાવિર્ભુત સાક્ષાત ક્ષીરમા ભગવત પરા રંજયન્તે દિસહકાત્યા દ્વિતીયત સોદાવની યથા. ભગવાનનું લક્ષ્મીજીનું સૌંદર્ય, ઔદાર્ય, યૌવન, રૂપ, રંગ, એમના મહિમાનું કોઈ વર્ણન ન કરી શકે. સ્વયંવરની રચના થઈ, બધા દેવતાઓ એક પછી એક આવે છે. એને એમ થયું હમણાં મને પહેરાવશે માળા. લક્ષ્મીજી વૈકુંઠાધિપતિની રાહ જોવે છે. આટલામાં ભગવાન નારાયણ ત્યાં આવે છે અને નારાયણને જોઈને જે લક્ષ્મીજીના હાથમાં પંગજમાલા એટલે કમળની માળા હતી ને એ નારાયણના ગળામાં પધરાવે છે. એ જ સમયે દેવતાઓ જય ઘોષ કરે છે, બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય હો. યથા સિદ્ધ વારુણી દેવી કન્યા કમલ લોચના અસુરા અસુરાજ ગૃહસ્થાં વૈ હરે અનુમતે નતે. સમુદ્ર મંથન કરવામાંથી નવમી વસ્તુ વારુણી નામની મદિરા નીકળી. અને વારુણી મદિરા નીકળીને આટલામાં જ બધાને નશો આવવા માંડ્યો. દેવતાઓ દૂર થઈ ગયા. દૈત્યોને અસુરોને કહે કે આ તમારે જોઈએ છે? કહ્યું કે હા આ તો આપણા કામની વસ્તુ. અસુરોને આપી દે છે કે લ્યો આ પીવો અને આનંદ કરો, આમાં નામાં જાઓ, તમારો નાશે થાય. એ અસુરોના વંશજો આ પૃથ્વી ઉપર હજુ છે. હું સમાજ સુધારક વ્યક્તિ નથી કે સમાજને સુધારવા આવ્યો કે એવી કોઈ વાતો કથા દરમિયાન એવી કોઈ ચર્ચાઓ જ નહીં. પણ બ્રાહ્મણ તરીકે મારો ધર્મ છે કે બને તો કેફી પદાર્થના સેવન ઓછા કરી દ્યો. બંધ તો નહીં જ થાય પણ ઓછા કરી દ્યો. એને એમાં તમારું બધાયનું ભલું છે. અને ભગત અમારા કહેવાથી જો કોઈ આ પાન ફાકી મસાલા અને મદિરા છોડી દેતા હોય તો સાહેબ અમારી સાથે જે આવે છે એ 4 જણા રોજ ચાલુ છે, એ નો મૂકી દે. અમારા કહેવાથી જો કોઈ માંગતું હોય તો. પણ વાત એ સાચી છે ને, સબ ભક્તન બન જાવે નર્ક કુંડ ખાલી રહે સ્વર્ગ में कहां समावे. બધા જો ભગત થઈ જાય તો નર્ક કુંડ ખાલી પડ્યો રહે, સ્વર્ગમાં ક્યાંય હમાય ને. એટલે એ જલસા કરો, માપમાં કરજો. અમૃતા પૂર્ણ કલસમ બિભરદ વલય ભૂષિત શવે ભગવત સાક્ષાત વિષ્ણુરં સંભવ. સમુદ્ર મંથનમાંથી 10મી વસ્તુ ભગવાન ધન્વંતરી સ્વયં નીકળ્યા
અમૃતનો કળશ લઈને બોલો ધન્વંતરી નારાયણ ભગવાન કી જય. જે વસ્તુ જોતી હતી ને અમૃત આવ્યું છે, અમૃત લઈને ધન્વંતરી ભગવાન આગળ જાય છે. દેવતાઓ લેવા માટે જાય અને દાનવો અસુરો એને ઝૂંટવી લે છે. એ સમયે ભગવાન દેવતાઓને ન્યાય મળે એટલે ભગવાન મોહિની રૂપ ધારણ કરે છે. બોલો મોહિની નારાયણ ભગવાન કી જય. અને પછી મોહિની રૂપ લઈને ભગવાન દેવતાઓને અમૃત પીવડાવે છે અને દાનવોને મદિરા પીવડાવે છે. એવામાં એક સિંહકેય નામનો રાક્ષસ એ થોડો વધારે હોશિયાર હોય છે. એટલે સિંહકેય સૂર્ય અને ચંદ્રની વચમાં બેસી અને અમૃત પી જાય છે. ભગવાન સૂર્ય અને ચંદ્ર કહે છે કે આ દેવ નથી, આ દાનવ છે. અને સિંહકેય જ્યાં દોડે છે ભગવાન ચતુર્ભુજ નારાયણ રૂપ ધારણ કરે. ભગવાન એનું ધડ અને મસ્તક અલગ કરી નાખે છે. એ સિંહકેય એમાંથી બે ઉત્પન્ન થાય, રાહુ અને કેતુ. સિંહિકા નામના રાક્ષસીનું આ સંતાન છે. પેલા મુખ જ્યાં અમૃત હતું ને એ તો અમર થયું, ધડ તડફડિયા પાડતું નીચે પડે અને એ સમયે લાર નાખે છે. રાહુ પોતાના મુખમાંથી લાર નાખે છે અને ઈ ધડ ઉપર પડે, ઈ ધડ અમૃત બને, અમર બને. અને ઈ લારમાંથી જે છાટા ઉડે ને એમાંથી આ લસણ અને ડુંગળી આદિ પદાર્થોની ઉત્પત્તિ થઈ. એટલે વૈષ્ણવો એને નથી ખાતા, કારણ કે રાક્ષસનું ઉચ્છિષ્ટ છે. વિરજાંબર સંવિતનિત. ભગવાને સુંદર મજાની કથાનું વર્ણન કર્યું. અને એ સમયે ત્યાં દેવતાઓને અમૃત પીવડાવવામાં આવ્યું. એટલે દેવ અને દાનવોનો મોટો બધો સંગ્રામ થયો. ત્યાં યુદ્ધ થયું. બલિ આદિ મુખ્ય દાનવો છે જેનું યુદ્ધ થયું. અને ઇન્દ્રએ બલિનો વધ કરી નાખ્યો. ઇન્દ્રએ બલિનો વધ કરી નાખો. દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય પાસે મૃત સંજીવની નામની વિદ્યા છે અને મૃત સંજીવની વિદ્યાથી બલિને સજીવન કર્યો. સજીવન કરી અને બલિને કહ્યું, બલિ હવે દેવતાઓ ઉપર આક્રમણ કર. બલિ કહે કે હે ગુરુદેવ, આપે જ આ શરીર આપ્યું છે, તમે કહેશો ને એમ જ કરીશ. બલિ યુદ્ધ કરવા માટે જાય છે. પછી તો જંભાસુર નામના રાક્ષસની કથા છે, નમુચીની કથા છે. બલ આવે છે, પાક આવે છે, કેટલા મહાપરાક્રમી દૈત્યો આવે છે યુદ્ધ કરવા માટે, જેના અફીણથી સમુદ્રના ફીણથી નમુચીનો વધ કરવામાં આવે. એ કથા વર્ણવી. ગંધર્વ મુખ્યો જગતુર વિશ્વા, ગંધર્વ મુખ્યો જગતુર વિશ્વાવસુ પરાવસુ, દેવ ધુંદુ ભયો ને દુર તર્ક્ય ક્યો નૃમુર્મુદા. પછી બલિને સજીવન કર્યો. એવામાં ભગવાન શિવ નારાયણ પાસે આવે છે. કથા બહુ સરસ છે.